આજનો વિચાર. વાહ, મોબાઈલ. યુવાનીમાં છોકરીના પ્રેમમાં પડી ઘણું ગુમાવ્યું એવી વાતો સાંભળી છે, પરંતુ પહેલીવાર સાંભળ્યું કે કોઈ મોબાઈલ માટે સારા પગારની નોકરી ગુમાવવા તૈયાર થાય. હમણાં સાંભળેલ એક વાત ગળે ઉતરે એવી ન હતી, પણ સત્ય હતી. એક યુવાન, નામ સંદીપ, ખાસ ભણેલ નહીં, પણ એક નોકરી મળી ગયેલ એટલે 1.5 વર્ષથી કામ પર જતો. ત્યાં એનો પગાર અંદાજે 15,000 જેવો હતો. એક નવા મોટા સ્ટોરમાં કાઉન્ટર પર સેલ્સ માટે યુવાનો જોઈએ છે એની જાહેર ખબર જોઈ એણે અરજી કરી. ઇન્ટરવ્યૂ થયો, પાસ થયો અને બીજે દિવસે એપોઇન્ટમેન્ટ લેટર માટે બોલાવ્યો. લેટર આપ્યા પછી રૂબરૂમાં મેનેજરે કંપનીની ટર્મ્સ અને કન્ડિશન્સ કહી સંભળાવી, જેમાં સવારથી સાંજનો સમય, રજાઓ, લંચ અને ટી ટાઈમ વગેરે જરૂરી વાતો હતી. અને ખાસ એક કન્ડિશન હતી કે નોકરી દરમિયાન મોબાઈલ ખુદ પાસે ન રાખતા કાઉન્ટર પર જમા કરાવવો પડશે. ઘરેથી કોઈ સંપર્ક કરવા ઈચ્છે, જરૂરી કામ હોય તો કંપનીના નંબર પર ફોન કરી શકશે અને જેનો હશે એને બોલાવવામાં આવશે. પગાર શરૂઆતમાં 22,000, 6 મહિના પછી 25,000 અને વર્ષ પછી જો સારું પરફોર્મન્સ હશે તો કમિશન પણ મળશે. સંદીપને બધું ખૂબ ગમ્યું, પરંતુ મોબાઈલ સાથે ન રાખવો અને કાઉન્ટર પર આપી દેવો, આ વાત ખટકી. 2 દિવસના વિચાર પછી એણે મન મનાવી લીધું કે શેઠનું શું માનવાનું, આપણે નોકર છીએ, ગુલામ નથી. ભાગ્યમાં હશે તો આના કરતાં ઘણું સારું મળી રહેશે. આવા વિચારોથી પોતાનું મન મનાવી લીધું અને ઘરે જુઠ્ઠું કહી દીધું, મને જોબ ન મળી. સતત મોબાઈલ જોવાની ટેવ ન છૂટી, પણ દર મહિને મળનાર સારો પગાર વધારો, એમ જ ઉજળું ભવિષ્ય ગુમાવ્યાનો અફસોસ એને ન થયો. આ ઘટના સાંભળી ત્યારે મને અફસોસ થયો કે યુવાને તક ગુમાવી અને આવનાર સારા સમયને જાણે ખુદે જ ના પાડી દીધી, અને એ પણ ફક્ત મોબાઈલ નોકરી દરમિયાન જોઈ નહીં શકાય માટે. આવા આ યુવાનના જ્ઞાન, અજ્ઞાન અને વિજ્ઞાનની મને તો સમજ ના પડી. ભજનો, નિત્ય સેવાના પાઠ, પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘણું બધું સાંભળવા સાનિધ્ય 4712 યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો. સમૃદ્ધ વિચારોથી સમૃદ્ધ ચેનલ, સાનિધ્ય ચેનલ.